નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું મોસ્ટ આઈએમપી સંભાવના ધોરણ 10 વિષય ગણિત બેઝિક ગણિતવાળાને આ સંભાવના ચેપ્ટર 14 માર્ક્સના બોર્ડમાં પૂછાવાનું છે। તો 14 માર્ક્સ લેવા માટે દરેક વિદ્યાર્થીને આ સંભાવના જો મારો આ વિડીયો જોઈને ગયા અને 10માંથી 10 સંભાવના જેને આવડી ગઈ તેના 14 માર્ક્સ 100% આ વિડીયોમાંથી કેવા થશે મળી જશે। 14 માર્ક્સની સંભાવના છે। ચેપ્ટર ટોટલ 14 માર્ક્સનું છે તમારો, જેમાંથી 10 સંભાવના એમાંથી મેં મોસ્ટ આઈએમપી તમને માટે કાઢીને તૈયારી કરી છે। જેને આ સંભાવના તમારા બોર્ડ એક્ઝામ 2025માં પૂછાશે। આ સંભાવનાની બહાર એક પણ પ્રશ્ન તમારો 2025 બોર્ડની એક્ઝામમાં આની બહારનો નહીં આવે, મારી 100% તમને ગેરંટી આપું છું। તો 10 સંભાવના કઈ છે, તેના જવાબ કેવી રીતે મેળવવાના તેના વિશે માહિતી મેળવીએ। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં દરેક જણા પોતાના 10મા ધોરણના મિત્રો સુધી વિડીયોને શેર કરી દો, જેથી તે પણ 14 પૂરા માર્ક્સ સંભાવનાના સરળતાથી મેળવી શકે। તો 10માંથી આપણો પહેલો સવાલ છે આપણો કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે અને આવી ઘટનાને શું કહે। પહેલાં તો સવાલ સમજીએ આપણે કે જો શું કીધું છે કે ઉદ્ભવી ન શકે, જે ઘટના બની જ ન શકે તેની કોઈ દિવસ કોઈ સંભાવના જોવા મળે નહીં। ઉદ્ભવી ન શકે મતલબ કે કોઈ દિવસ જે સંભાવના જે ઘટના ન જ બની શકે તેની સંભાવના શું મળે કે કોઈ દિવસ મળે નહીં। તેથી પહેલાંનો જવાબ શું આવે આપણો અહીંયા 0। હવે સંભાવના મળે જ નહીં, કોઈ દિવસ ઉદ્ભવી જ ન શકે, તો આને શું કહેવાય આપણે અશક્ય ઘટના કહી શકાય। તો પહેલાંનો જવાબ આવશે આપણો કે કોઈ દિવસ આવી ઘટના બને જ નહીં, એટલે માટે 0, અને આવી ઘટનાને શું કહેવાય અશક્ય ઘટના કહે છે। બીજો ક્વેશ્ચન છે કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે અને આવી ઘટનાને શું કહે છે। હવે ચોક્કસપણે જો કઈ ઘટના ઉદ્ભવતી હોય તો એની ઘટના કેવી મળે, એક જ ઉદાહરણ તરીકે પહેલામાં ઉદાહરણ તરીકે લઈએ કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે છે, આ ઉદ્ભવી શકે? આ ઘટના કોઈ દિવસ બની જ ન શકે। સૂર્ય હંમેશા ક્યાંથી ઉગવવાનો છે? પૂર્વમાંથી પશ્ચિમમાં આથો છે, પણ તમને ખાલી આમ ઉદાહરણ તરીકે કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે છે, આવી ઘટના કોઈ દિવસ ઉદ્ભવવાની નથી, એટલે આ કેવું છે 0। અને સૂર્ય કોઈ દિવસ પશ્ચિમમાંથી ઉગશે નહીં, આ ઘટના કેવી છે અશક્ય। તેવી રીતે એ જ ઉદાહરણ આપણે આમાં લઈએ કે સૂર્ય પૂર્વમાંથી ઉગશે, ચોક્કસપણે આ ઘટના દરરોજ બને જ છે આપણે, અને આવી ઘટના રોજમાં કેટલા દિવસ બને છે આપણે? એક દિવસમાં એક જ વાર। તો ચોક્કસપણે આ ઘટના કેવી થાય? એક જ। અને આવી ઘટના બને તેને તમે ચોક્કસ ઘટના તરીકે કહી શકાય આપણે કે તે ઘટનાને શું કહેવાય ચોક્કસ, કે ભાઈ સૂર્ય પૂર્વમાંથી ઉગે। તો આ બે તમારે એક માર્ક્સના MCQમાં પૂછાઈ શકે છે। જે દાખલા પૂછાવાના છે આપણા, તો હવેથી જોઈએ આની બહારનો તમારે એક પણ દાખલો જશે નહીં। તો ધ્યાનથી આપણે એક દાખલો જોઈએ। પહેલો છે તમારો કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે। પહેલાં તો શું કીધું તમને, એક થેલામાં 3 લાલ દડા અને 5 કાળા દડા છે। થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો બહાર કાઢેલ દડો, પહેલો સવાલ તે લાલ હોય એની સંભાવના કેટલી, અને બીજો સવાલ તે લાલ ન હોય તેની સંભાવના કેટલી। આ દાખલા તમે સૂત્ર પ્રમાણે પણ ગણી શકો છો, ડાયરેક્ટ જવાબ લખો તો પણ ચાલે। આનો આપણે એકનો તમને આપણે જોઈએ કે સૂત્ર આમાં શું આવે, તો આમાં સૂત્ર તમારું આવે P કૌંસમાં ઉદ્ભવેલી ઘટના અને તમારા કુલ પરિણામ, અથવા તો કેટલા જે તમારા કુલ પરિણામ તો હંમેશા ક્યાં રહે છેદમાં, અને કેટલા પરિણામ મળી શકે તે ક્યાં રહે ઉપર। પણ આપણા એક દાખલો સૂત્રમાં હમણાં ગણતા નથી, ડાયરેક્ટ તમને બતાવું કે જવાબ કેવી રીતે લખો। પહેલાં તો જે પણ સંખ્યા હોય, દડા હોય, લખોટી હોય, સિક્કા હોય કે પાસા હોય, તમારે શું કરવાનું, સૌથી પહેલો નિયમ તમારો કે સરવાળો પહેલાં કરી નાખવાનો। એક થેલામાં 3 લાલ અને 5 કાળા, તો થેલામાં કુલ દડા કેટલા થયા તમારા? 3 ને 5 8 દડા થયા। 8માંથી પહેલો સવાલ તમારે કીધો કે લાલ હોય તેની સંભાવના કેટલી, તો થેલામાં લાલ દડા કેટલા કીધા તમને? 3। કુલ દડા કેટલા કીધા આપણે? 8। તો પહેલાનો જવાબ આવે તમારો 3/8। પહેલાનો જવાબ શું આવે? 3/8। કેમ 3/8? લાલ આપણે પૂછ્યા છે, લાલ આપણી પાસે 3 છે, કુલ 8 છે, તેથી પહેલાનો જવાબ કેટલો આવે? 3/8। બીજો સવાલ તમને શું કીધું છે કે લાલ ન હોય તેની સંભાવના હોય। જો લાલ દડો ના હોય તો કયો દડો હોય? કાળો હોય। જો કાળો હોય તો કાળા કેટલા છે? 5। કુલ કેટલા છે? 8। તો આનો જવાબ આવે તમારો 5/8। ધ્યાનથી જોજો મિત્રો, જે કુલ હોય નીચે આપણું કોઈ દિવસ માપ બદલાય નહીં। તમને જે ઉપર સવાલ સમજવાનો છે, સવાલ આરામથી જવાબ લખવાનો છે। પહેલો સવાલ તમને કીધો કે લાલ હોય, તો લાલ કેટલા છે? 3। કુલ કેટલા છે? 8। તો જવાબ શું આવે? 3/8। બીજો સવાલ તમને કીધો કે લાલ ન હોય, હવે બે તો દડા હતા, એમાંથી જો લાલ ન હોય તો લાલ દડો ન હોય તો કયો દડો હોય? કાળો દડો। તેથી આનો જવાબ 5/8 આવે। હવે જોઈએ આપણે ચોથો નંબર પર। આ સવાલમાં તમને કીધું છે કે એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે।
એક લખોટી બહાર કાઢવાની છે અને પહેલો સવાલ કે તે લખોટી લાલ હોય એની સંભાવના કેટલી, સફેદ હોય એની સંભાવના કેટલી અને લીલી ન હોય એની સંભાવના કેટલી. પહેલાં તો જેટલી પણ લખોટીઓ છે તેનો આપણે સરવાળો કરી નાખીએ. કેટલી લખોટીઓ થાય છે? 5, 8 અને 4. તો 8 ને 4 12, 12 ને 5 તમારો કેટલો થઈ? લખોટી કુલ કેટલી થઈ તમારી? 17 લખોટી તમારી થઈ. તો આપણે ખબર જ છે કે કુલ કેટલા છે? 17. તો આપણે સવાલ કેટલા પૂછ્યા છે? 1, 2, 3. આ 3 લખ્યા. ત્રણેયમાં નીચે હું કેટલા લખું? 17, 17 ને 17. કેમ કે એ જવાબ મારો કોઈ દિવસ 17 બદલાવાનો નથી. કેમ કે કેમ 17? કુલ કેટલી લખોટી થઈ અંદર? 8, 5 અને 4. તો 8 અને 4 12, 12 ને 5 17. એટલે નીચેનો 17 જવાબ મારો બદલાશે નહીં. હવે જો પહેલો સવાલ છે કે લાલ હોય તેની સંભાવના કેટલી? તો આખા એક પેટીમાં લખોટી લાલ કેટલી છે? 5. કુલ કેટલી? 17. તો લખાઈ ગયું. ઉપર શું જવાબ આવે? પહેલાનો 5. બીજું, સફેદ લખોટી હોય તેની સંભાવના કેટલી? તો સફેદ કેટલી લખોટી છે આપણી પાસે? 8. તો ઉપર લખી દઈશું આપણે 8. જો તમને એમ પૂછે કે લાલ હોય એની સંભાવના, સફેદ હોય એની સંભાવના, તો જે પણ આલી હોય તેને લખી નીચે કુલનો શું કરી દેવાનો આપણે? સરવાળો. હવે છેલ્લો સવાલ આપણો કે લીલી લખોટી શું કીધું? જો અહીંયા ન શબ્દ આવી ગયો છે કે લીલી લખોટી ન હોય. જો લીલી લખોટી ના હોય તો લાલ પણ હોઈ શકે અને કાળી પણ હોઈ શકે. આવો સવાલ પૂછે ના હોય અને કહેવાય તો એને શું કરી નાખવાનું? બાદ. કુલમાંથી કોઈ દિવસ બાદ કરવાનો નહીં. કુલવાળો તો એમને એમ રહેશે. અહીંયાથી શું કરીએ આપણે? એને બાદ કરી દઈએ. તો 4 ને બાદ કરી દે. ઉપર કેટલી બાકી રહે તમારી? 8 અને 5 13. તો ત્રીજાનો જવાબ આવે તમારો 13/17. કુલ લખોટી છેદમાં છે એ તો રહેવાની જ છે. તમને એમ કીધું કે લીલી ન હોય તો લાલ અને સફેદ હોય. જો તમને એમ કહે કે સફેદ લખોટી ના હોય, સફેદને ના હોય તો કઈ હોય? લાલ અને લીલી. તો આનો જવાબ તમારો જો સફેદવાળી ના પાડે તો 5 ને 4 9/17. જો તમને એમ કહે કે લાલ લખોટી ના હોય, લાલ ના હોય તો સફેદ અને લીલી હોય તો 12/17. પણ 17 તો રહેશે. ઉપર જે તમારે હોય એમ કે તો જે સફેદ હોય 5 હોય તો લાલ હોય તો લાલ 5/17. સફેદ હોય તો 8/17. ના પાડે એમ કે તો એને બાદ કરી બાકીને શું કરવાનું? એમને લખી દેવાનું. હવે આપણે જે દાખલા નંબર 5 એમાં 4 માર્ક્સનો આ જ સવાલ પૂછાયેલો હતો અને ઘણા વિદ્યાર્થીઓને ફાવ્યો નહીં. કશો જ સવાલમાં છે ને એકદમ ઇઝી છે. ચલો આપણે તેને જોઈએ. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે એક સિક્કો બહાર પડે. પહેલો સવાલ છે તમારો કે 50 પૈસાનો સિક્કો હશે એની સંભાવના કેટલી? અને બીજો સવાલ છે કે 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? સૌથી પ્રથમ આપણા નિયમ પ્રમાણે જે પણ પૂછ્યું એનો તો શું કરી નાખવાનો? પહેલાં તો સરવાળો. તો કુલ આપણે જોઈએ ગલ્લામાં સિક્કા કેટલા થાય છે એનો પહેલાં સરવાળો કરી નાખીએ. તો જુઓ, આ 100 સિક્કા, આ 50 એટલે કે 150 ને આ 20 એટલે 170, 170 ને 10 એટલે કુલ સરવાળો કેટલા થાય તમારા? 180. તો આપણે પહેલો સવાલ લખીએ. કુલ કેટલા છે આપણા? 180. એને ક્યાં લખીએ આપણે? નીચે. એટલે કુલ સિક્કા કેટલા થઈ ગયા આપણા? 180. હવે જોઈએ પહેલો સવાલ કે 50 પૈસાનો સિક્કો હશે એમ કીધું. એટલે 50 પૈસાના સિક્કા તો કેટલા હતા અંદર? પહેલાં 100. કુલ 180 લખી દીધા છે. તો આને તમારે લખાય ઉપર કેટલા? 100. તો 100/180. આને આપણે છેદ ઉડાડીએ તો 0 પહેલાં ઉડાડી દઈએ. 10/18 છે તો 5 દુ 10 થાય અને 9 દુ કેટલા થાય? 18. અહીંયાથી 2 કટ થઈ ગયા તો આપણો જવાબ શું આવે? 5/9. 5/9 લખો તોય તમારો જવાબ સાચો અને 100/180 લખો તોય તમારો જવાબ કેવો પડશે? સાચો. તમને કોઈ ખોટું આપી શકે નહીં. હવે જોઈએ દાખલા નંબર કે 5નો સિક્કો નહીં હોય. આ નહીં હોય એવું હોય ને તો ઘણા વિદ્યાર્થીઓને ભૂલ પડે. પણ હોય એમ કે તો જે હોય એને લખીને છેદ ઉડતા એ ઉડાડી દેવાના. હવે તમને એમ કીધું કે 5નો સિક્કો નહીં હોય. તો 5નો સિક્કો નહીં હોય તો આપણે એને ગણવાનો નહીં. એને સિવાયના બધાનો શું કરી નાખવાનો? સરવાળો. આ 5નો સિક્કો ના ગણે તો બાકીના કેટલા સિક્કા થયા? નીચે 180 છે એ કોઈ દિવસ બદલાય નહીં. 180 ને 180 તો એમને એમ જ રહેવાના. કુલ સિક્કા છે એ કોઈ દિવસ બદલાય નહીં. હવે 5ના સિક્કા સિવાયના બધાનો સરવાળો કરો તો આ 100 સિક્કા, આ 50, 150 અને 20 એટલે 170 થયા. આ 10ને ગણવાના નથી. તો આપણો જવાબ શું આવે? 170/18. અહીંયા પણ આપણે છેદ ઉડાડી દઈએ તો આનો જવાબ શું લખાય? 17/18. આ લખો તોય તમારો જવાબ સાચો અને 170 લખો તોય તમારો જવાબ સાચો. કોઈ ખોટું આપી શકે તમારે નહીં. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. જે પ્રશ્નની આગળ મેં સ્ટાર કરી લીધો, જે પ્રશ્નની આગળ મેં સ્ટાર કર્યો છે, મતલબ કે 2025ની બોર્ડની એક્ઝામમાં
સૌથી વધારે પૂછાવાની શક્યતા છે. આ 10 તો મોસ્ટ આઈએમપી ખરી. મોસ્ટ આઈએમપીમાં મેં પણ તમને 2 કે 3 એવા કહી દીધા કે 100% એની એ જ પૂછાય ને એ ના પૂછાય તો આ 10માંની તો તમને કોઈ પણ એક સંભાવના આવશે ને આવશે. બાકી જેની આગળ સ્ટાર કરી લેજે. હવે આજે ઉપર હમણાં સિક્કાવાળી આપણે જોઈ એ 2024માં પૂછાઈ ગઈ છે. એટલે આ વખતે તમને પૂછવાની શક્યતા કેવી ઓછી, લગભગ તો ના જ પૂછે. એકનો એક પ્રશ્ન કોઈ દિવસ રિપીટ કરે નહીં. તો એની સિવાયનો કાં તો આ વખતે તમારે તકતી, કાં તો પત્તા, કાં તો લખોટી, કાં તો પાસા, આ ચારમાંથી એક 100% આવશે ને આવશે. તેથી મેં તમને 10 સંભાવના વિડીયોમાં બતાવી છે. એની બહારનો એક પણ ક્વેશ્ચન તમારે બહારનો પૂછવાનો નથી. તો આ મોસ્ટ આઈએમપી છે, કેમ કે એની આગળ મેં શું કર્યું છે સ્ટાર. તો હવે આને જોઈએ આપણે. શું સવાલ છે તમારો કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે તે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે તો પહેલો સવાલ છે તે 8 તરફ નિર્દેશન કરે તેની સંભાવના કેટલી. પહેલાં તો જો એક તકતી છે, આ તીર છે. આ ગેમમાં તમારે તકતીમાં તકતી ફેરવો તો આ તીર કોઈ પણ જગ્યાએ જઈને ઊભું રહે. એ 1 પર ઊભું રહે, 5 પર ઊભું રહે, 8 ઉપર, 7 પર, કોઈ પણ જગ્યાએ ઊભું રહે. એ ક્યાં અને કેટલી વાર ઊભું રહે આપણે તેની સંભાવના શોધવાની. તો પહેલો સવાલ છે કે તે 8 ઉપર અડે નિશાની કરે તેની સંભાવના. પણ આપણા નિયમ પ્રમાણે કે જે પણ સંખ્યા હોય એનો શું કરી નાખવાનું, તમારે સરવાળો કરી નાખવાનો. એટલે કે પહેલાં તો તમારે કુલ માપ શોધી લેવાનું. તો આમાં કેટલું માપ છે જો 1 થી 8 છે. એટલે નીચેનો છેદ બધામાં 4 છેદમાં મારે કેટલો જવાબ હોય 8. એ કોઈ દિવસ બદલાય નહીં, પણ છેદ ઉડતો હોય તો બદલાય તો ચાલે, બાકી છેદ નહીં ઉડાડો એનું લખશો તો એ ચાલશે. પહેલો સવાલ કે 8 ઉપર નિર્દેશ કરી તેની સંભાવના. આખામાં જો 8 કેટલી વાર છે, એક જ વાર છે. અને કુલ માપ આપણું કેટલું 8. તો પહેલાનો જવાબ તમારો આવે 1/8. બીજું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશન કરે. હવે અયુગ્મ એટલે એવી સંખ્યા કે જે સંખ્યાના કોઈ દિવસ ભાગ પડે નહીં, એટલે કે એકી સંખ્યા. તો 1 થી 8માં એવી કઈ કે એકી સંખ્યા છે જેના ભાગ ના પડતા હોય. તો જુઓ આપણા 1, 3, 5, 7 આ 4 સંખ્યા એવી છે કે જેના કોઈ દિવસ ભાગ પડે નહીં. તો એવી કઈ કેટલી સંખ્યા? તો 1, 2, 3, 4 સંખ્યા એવી થઈ કે જેનો કોઈ દિવસ ભાગ પડે નહીં. તો આપણે આનો જવાબ શું આવે 4/8. 8 કેમ કે કુલ છે, કુલ કોઈ દિવસ બદલાય નહીં. હવે આનો છેદ ઉડાડવો હોય આપણે તો 4 દુ 8 એ રીતે થાય 4 દુ 8. તો આનો જવાબ આપણે કેટલો લખાય 1/2. 4 દુ 8. ત્યાંથી ઉપર કશું બાકી ના રહ્યું. 1 લખો કે ન લખો ચાલે, પણ આપણે 1/2 લખો તો જ સાચો, અને 4/8 લખશો તો તમારો સવાલ સાચો જ પડશે. કોઈ દિવસ આ ખોટું પડે નહીં. ત્યાર પછી એમાં ત્રીજો સવાલ કે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશન કરે તેની સંભાવના કેટલી. તો અહીંયા જુઓ 2 કરતાં મોટી કઈ કઈ છે બધી. તો ઘણા કેટલી સંખ્યા થાય 1, 2, 3, 4, 5 અને 6. 6 સંખ્યા એવી છે તમારી કે જે બધી 2 કરતાં મોટી છે. તો 6 કુલ આપણા કેટલા 8. હવે 6/8નો કોઈ જગ્યાએ છેદ ઉડે તો ઉડે. તો 3 દુ 6 પણ લખાય અને 4 દુ પણ કેટલા થાય 8. તેથી અહીંયાથી પણ 2 કટ થઈ જાય. તો આપણા 3/4 લખો તોય જવાબ સાચો, અને છેદ ન ઉડાડો અને 6/8 લખો તો પણ સાચો. કેમ કે 2024ના ગણિત વિશેના નવા નિયમ પ્રમાણે આ બેમાંથી કોઈ પણ લખો, છેદ ના ઉડાડો તોય તમારો, અને સૂત્ર ના લખો તો પણ જવાબ તમારો સાચો જ પડશે. ત્યાર પછી આ જ ક્વેશ્ચનનો એક છેલ્લો સવાલ છે કે 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશન કરે તેની સંભાવના કેટલી. તો 9 કરતાં નાની તો કેટલી છે બધી 8, 9 કરતાં નાની. તો ઉપર કેટલા થઈ ગયા આપણા 8. કુલ કેટલા છે આપણા 8. હવે અહીંયા બંને આપણા 8 કટ થઈ ગયા, કશું બાકી ના રહે તો 1 લખો તમે તોય સાચો, અને 8/8 લખો તોય તમારો જવાબ કેવો પડશે સાચો. તો આપણે હમણાં જેમાં તમને કીધું છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના કેટલી, 2 અને 6ની વચ્ચે આવે એની સંભાવના કેટલી, અને અયુગ્મ મળે તેની સંભાવના કેટલી. પહેલાં તો પાસો એટલે પાસામાં સંખ્યા કેટલી હોય 1, 2, 3, 4, 5 અને 6 સુધી શું હોય એમાં કિંમત આપેલી હોય. હવે પહેલો અવિભાજ્ય એટલે કે જેના કોઈ દિવસ ભાગ પડે નહીં, એકી સંખ્યા જેના કોઈ દિવસ ભાગ જ ના પડે. તો 1 થી 6માં જેના કોઈ દિવસ ભાગ ના પડે એવી સંખ્યા કઈ કઈ 1, 3 અને 5. આ એવી સંખ્યા છે જેના અડધા થાય નહીં, જેના અડધા ના થાય એના કોઈ દિવસ ભાગ પડે નહીં. તો 1, 3 અને 5 કેટલી 3 સંખ્યા થઈ. કુલ કેટલા થઈ આપણે પાછા 6. તો પહેલા નંબરનો જવાબ તમારો આવશે 3/6. હવે 3/6 નો છેદ ઉડાડીએ આપણે તો 3 દુ 6.
એટલે શું જવાબ આવે આપણો આનો? 1/2 લખો તોય સાચો, 3/6 લખતો તોય સાચો. બીજો સવાલ, 2 અને 6ની વચ્ચેની સંખ્યા મળે તો આ 2 અને 6 એની વચ્ચે કઈ કઈ છે? 3, 4 ને 5 કેટલી સંખ્યા થઈ? 1, 2, 3. તો ફરીથી 3 કુલ કેટલા આપણા પાસેની સંખ્યા? 6. તો 3/6 લખો તોય સાચો, અને છેદ ઉડાડીને 1/2 લખો તોય તમારો જવાબ કેવો? સાચો. આ છેદવાળા જવાબ તમારા ચોપડીમાં આપેલા છે, માટે હું તમને લખીને બતાવું છું કે આવી રીતે છેદ ઉડાડો તો તમારી ટેક્સ્ટબુકની પાછળ જે જવાબ છે એ તમને મળી રહે. હવે અયુગ્મ એટલે એવી સંખ્યા કે જે સંખ્યા પોતાના જ ઘડિયામાં આવે, બીજા કોઈના ઘડિયામાં જોવા મળે નહીં, આવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? અયુગ્મ. તો 1 જુઓ પોતાના જ ઘડિયામાં બીજા કોઈના ઘડિયામાં ના આવે, 3 એના પોતાના 3ના ઘડિયામાં બીજા કોઈ ઘડિયામાં જોવા મળે નહીં, 5 પણ 5ના જ ઘડિયામાં આવે, બીજા કોઈ ઘડિયામાં ના આવે. તો અહીંયા પણ 1, 3 અને 5 એવી 3 સંખ્યા છે જે અયુગ્મ છે. કુલ કેટલી છે આપણા પાસાની સંખ્યા? 6. તો 3 છેદ ઉડાડી આપણે શું જવાબ આવે? તો 1, 2 અને 3 3નો જવાબ શું આવશે આપણો? 1/2, 1/2, 1/2. ત્યાર પછી મોસ્ટ IMP તમારો દાખલા નંબર 8, અને સૌથી વધારે જો પરીક્ષામાં 2025માં પૂછવાની શક્યતા હોય તો આ 52 પત્તાવાળી છે. આ સંભાવના આપણે થોડુંક ધ્યાનથી જોઈએ તો તમારો સવાલ શું છે? પહેલાં તો સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો તે તમારા 6 સવાલ પૂછેલા છે કે લાલ રંગનો રાજા હોય તેની સંભાવના કેટલી? મુખ મુદ્રાવાળા પત્તા કેટલા? લાલનો ગુલામ કેટલો? અને કાળીનો પત્તો કેટલા? આટલો તમને સવાલ પૂછ્યો. પહેલાં તો આના માટે તમને શું આવડો જોઈએ? એક પુસ્તક તમને આવડો જોઈએ, જે આપણે હું તમને અહીંયા દોરું. પહેલાં તો તમને જુઓ પત્તા કેટલા હોય? કુલ પત્તા 52. 52ના અડધા કરીએ તો બંને ભાગ થાય તમારા કેટલા થાય? 26 થાય. 26. એમાંથી 26 તમારા થાય લાલ રંગના પત્તા અને 26 થાય તમારા કાળા રંગના. લાલના પણ 2 ભાગ પાડીએ આપણે. તો એમાંથી 26ના અડધા થાય 13, અને અહીંયા પણ કેટલા? 13. તો 13 તમારા લાલ પત્તા હોય અને 13 હોય તમારા ચોકટના પત્તા. 26ના પણ 13 2 ભાગ પાડીએ તો 13 તમારા કાળીનું પત્તું હોય. 13 કયું પત્તું તમારું? કાળીના. અને 13 હોય તમારા ફુલ્લીના. કયા? ફુલ્લીના. કુલ પત્તા 52. 52ના 2 ભાગ પાડે તો 26. એમાંથી લાલ રંગના 26, કાળા રંગના 26. 26ના પણ ભાગ પડે તો 13 પત્તા તમારા લાલના પત્તા હોય અને 13 પત્તા તમારા ચોકટના હોય. 13 કાળીના પત્તા હોય તો 13 તમારા શાના હોય? ફુલ્લીના. હજી આપણે જોઈએ મુખ મુદ્રાવાળા જોઈએ તો જો આ લાલમાં આમાં પણ રાજા, રાણી અને ગુલામ આ 3 હોય. આમાં પણ રાજા રાણી ગુલામ હોય, આમાં પણ રાજા રાણી ગુલામ, અને આમાં પણ રાજા રાણી ગુલામ. તો 3 ને 3 6 ને 3 9 ને 3 કેટલા થયા? 12. તો 12 પત્તા તમારા કેવા થયા? મુખ મુદ્રાવાળા થયા. કેવા થયા? મુખ મુદ્રાવાળા. આટલું તમને આવડી ગયું તો આ બધા જ સવાલ તમારા આરામથી તમે 1 મિનિટમાં જવાબ આનો લઈ શકો છો. એકવાર ફરી જોઈ લે. 52 કુલ પત્તા હોય, એમાંથી 26 લાલ રંગના હોય અને 26 કેવા હોય? કાળા રંગના. એમાંથી 26ના 2 ભાગ પાડે તો 13 તમારા લાલ રંગના પત્તા હોય, 13 તમારા ચોકટના હોય, 13 કાળીના પત્તા, 13 ફુલ્લીના. અને 3માં આમાં રાજા રાણી ગુલામ, આમાં રાજા રાણી ગુલામ, આમાં રાજા રાણી ગુલામ, આમાં રાજા રાણી ગુલામ. 3માં 3 પત્તા રાજા રાણી ગુલામ ન હોય એટલે 12 પત્તા તમારા કેવા થયા? મુખ મુદ્રાવાળા થયા. કેમ કે 3 રાજા, ચારે માં એક રાજા થયો, 4 રાણી અને 4 ગુલામ. તો 4 ના 4 3 વખત કરે તો આપણે કેટલા થયા? 12 પત્તા તમારા થયા. હવે આપણે જોઈએ પહેલા સવાલનો જવાબ. કે પહેલો સવાલ છે તમારે કે લાલ રંગનો રાજા હોય તેની સંભાવના. તો અહીં જો આ કુલ પત્તા તમારા કેટલા? 52. તો નીચેનો છેદમાં જવાબ કોઈ દિવસ બદલાશે નહીં. 52ના તમારા 52 ને 52 એમના એમ રાખવાના. પહેલો સવાલ, લાલનો રાજા. તો લાલનો રાજા આમાં પણ હોય અને લાલનો રાજા આમાં પણ હોય. તો રાજા કેટલા થયા તમારા? 2. તો આનો જવાબ તમે 2/52. 2/52 આ લખો તોય સાચો, અને છેદ ઉડાડો તો 52 અડધા કેટલા થાય? 26 દુ 52. તો 1/26. આ આપણો ટેક્સ્ટબુક ચોપડીનો જવાબ. છેદ ઉડાડે તો ચોપડીનો જવાબ, અને આ લખો તોય સાચું ને આ લખો તોય સાચું. બરાબર. હવે તમને કીધું છે કે મુખ મુદ્રાવાળું પત્તું. મુખ મુદ્રાવાળા પત્તા કેટલા છે આપણી પાસે? 12. કુલ પત્તા કેટલા છે તમારા? 52.
તો બીજાનો જવાબ આપણે નીચે લખીએ એટલે કમ્પ્લીટ દેખાય તમારે. પહેલાંનો જવાબ આવશે 2/52, જેને આપણે છેદ ઉડાડતા શું લખીએ 1/26. બીજા નંબરનો પ્રશ્ન સવાલ કયો છે તમારો કે મુખ મુદ્રાવાળો પત્તું. તો મુખ મુદ્રાવાળા પત્તા કેટલા છે આપણી પાસે 12. તો 12/, કુલ પત્તા કેટલા આપણા 52. તો 12/52 આનો છેદ ઉડાડીએ આપણે તો 12નો કેટલા થાય 3 ચોક 12 લખાય અને 52ના 13 ચોક 52 લખાય. 4 4 અહીંથી કટ થઈ જાય તો 3/13 જવાબ આવે. પહેલાનો જવાબ આવે 1/26. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 કે લાલ રંગનો મુખ મુદ્રાવાળો પત્તું. કયું કીધું? લાલ રંગનો મુખ મુદ્રાવાળો પત્તું. તો લાલ રંગના મુખ મુદ્રામાં કેટલા હતા? રાજા રાણી ગુલામ આના 3 અને રાજા રાણી ગુલામ આના 3. બંને લાલના જ છે આપણા. તો 3 ને 3 6 અને 3 ને 3 6. તો કેટલા પત્તા થયા આપણા? 3 ને 3 6 પત્તા કેવા થયા આપણા? મુખ મુદ્રાવાળા થયા. તો આનો જવાબ તમે લખી શકો કે 6/, કુલ પત્તા કેટલા આપણા 52. આનો છેદ ઉડાડ્યા તો 3 દુ 6 અને 26 દુ 52. તે રીતે અહીંયા 2/26 તમે લખી શકો. 2/26, 3/26, 3 દુ 6 અને 26 દુ 52. અહીંયાથી 2 2 કટ થઈ જાય તો આપણે કેટલા લખાય? 3/26 તમે લખી શકો. ત્યાર પછી ચોથા નંબરનો સવાલ લાલનો ગુલામ કીધો. કોનો કીધો? લાલનો ગુલામ. હવે ચોકટનો ગુલામ આમાં ગણવાનો નથી. જો લાલ રંગનો ગુલામ કે તો બંને 2 ગુલામ લખાય, પણ ખાલી લાલનો ગુલામ કીધો એટલે ગુલામ કેટલો થયો? એક જ. તો એનો ચોથા નંબરનો સવાલનો જવાબ શું આપણો? 1/52. અને આનો કોઈ દિવસ છેદ ઉડે નહીં. ત્યાર પછી 5મા નંબરનો કીધો કાળીનું પત્તું. કાળીના પત્તા કેટલા? 13. કુલ પત્તા કેટલા આપણા 52. તો 13/52 અને 13/52 13 ચોક 52 છેદ ઉડે જાય આપણે તો 13 ચોક 52. તો 1/4 પણ આનો જવાબ લખી શકાય. લાસ્ટ છે ચોકટની રાણી. તો આ ચોકટ એમાં કેટલી રાણીઓ? એક રાણી. કુલ પત્તા કેટલા તમારા 52. તો 1/52. તેથી 8મા નંબરનો ક્વેશ્ચન કમ્પ્લીટલી પૂરો થયો. એક વખત ફટોફટ એનું રિવિઝન આપણે કરી લઈએ, કેમ કે મોસ્ટ IMP છે અને 2025માં તમને પૂછાઈ શકે છે. 52 પત્તા, 26 લાલનો હોય, 26 કાળાના. એમાંથી 13 લાલ રંગના, 13 ચોકટના, 13 કાળીના, 13 ફુલ્લીના અને 3 રાજા રાણી ગુલામ હોય. તેથી 12 તમારા કેવા થયા? મુખ મુદ્રાવાળા. પહેલો સવાલ લાલ રંગનો રાજા. તો લાલનો રાજા અહીંયા પણ હોય, અહીંયા પણ રાજા હોય. તો 2 થયા. કુલ કેટલા તમારા 52. તો 2/52 અને તમે એનો છેદ ઉડાડો તો 1/26, એટલે કે 26 દુ 52. મુખ મુદ્રાવાળા પત્તા કીધા. મુખ મુદ્રાવાળા કેટલા પત્તા હોય તમારા? 12. કુલ પત્તા કેટલા? 52. તો 12/52 લખો, અથવા તો 3 ચોક 12, 13 ચોક 52 છેદ ઉડાડો તો પણ 3/13. ત્રીજો સવાલ તમારો કે લાલ રંગનો મુખ મુદ્રાવાળો. લાલ રંગનો મુખ મુદ્રાવાળો. તો લાલ રંગના મુખ મુદ્રામાં આમાં પણ 3 હોય, આમાં પણ 3. તેથી 3/3 6 થયા આપણા મુખ મુદ્રાવાળા. તેથી 6/52 અને 6/52 છેદ ઉડાડો તો 3/26. ચોથો ક્વેશ્ચન કાળીનું પત્તું. કાળીના 13 પત્તા હોય, કુલ 52. તેથી 13/52 તો 13 ચોક તમારા 52. લાસ્ટ ક્વેશ્ચન ચોકટની રાણી. ચોકટની રાણી 1 હોય, કુલ તમારા 52. તેથી 1/52. તેથી 8 નંબરનો ક્વેશ્ચન આપણો અહીંયા પૂરો થયો. હવે આપણે જોઈએ 9 નંબરનો ક્વેશ્ચન. 9 નંબરનો ક્વેશ્ચનમાં તમને કીધું છે કે 5 ચોકેટના પત્તા છે, એમાંથી 10 ગુલામ, રાણી, રાજા અને એકો તમને આપેલો છે. એમાંથી તમને કીધું કે એક પત્તું તમને ખેંચવામાં આવે અને તે પત્તું રાણીનું હશે, તેની સંભાવના કેટલી? અને પછી તમને કીધું કે રાણીનું પત્તું ગાડી લીધું છે અને પાછું પણ મૂકવાનું નથી, પછીથી આ 2 સંભાવના છે. પહેલાં તો આપણે આ પહેલો સવાલ જોઈએ કે રાણીનું પત્તું હશે એની સંભાવના. પત્તા કુલ કેટલા જોજો? 10 ગુલામ, રાણી, રાજા 1 2 3 4 અને 5. કુલ પત્તા તમારા કેટલા થયા? આમાં 5. એમાંથી રાણી છે 12. કેટલી ગાડી રાણીને? તો 1/5. પહેલાનો જવાબ કેટલો આવે? 1/5. હવે તમને કીધું કે રાણીનું પત્તું પાછું ગાડીને અંદર મૂકવાનું નથી. ના મૂકવાનું હોય તો રાણીને કેવી થઈ? અહીંથી નીકળી ગઈ. રાણી નીકળી ગઈ. પત્તા કેટલા થઈ ગયા તમારા? 1 2 3 અને 4. એમાંથી તમને કીધું એકો હોય તેની સંભાવના. તો હવે કુલ કેટલા રહ્યા? 1 2 3 4. એમાં એકો છે તો તમારો જવાબ આવે 1/4. હવે છેલ્લો સવાલ તમને કીધો કે રાણી હોય. હવે આગલા ટ્રોફીમાં તમને એવું કીધું કે રાણીને મૂકી અને પાછી ગાડી નાખી, મૂકીને ચોકડી મારી, એટલે કે રાણી છે જ નહીં. રાણી છે જ નહીં તો રાણી અહીંથી નીકળે નહીં. તેથી આનો જવાબ શું આવે તમારો? 0.
પહેલાંનો 1/5, બીજાનો 1/4 અને ત્રીજાનો જવાબ શું આવે 0. ત્યાર પછી છે 10મા નંબરની સંભાવના કે એક બાળક પાસે પાસો છે જેની સપાટી પર તમને ઇંગ્લિશના અક્ષર ABCDE અને A આપેલા છે. પાસાને એકવાર ઉછાળવાનો છે, એમાંથી A મળે અને તેની સંભાવના કેટલી અને D મળે તેની સંભાવના કેટલી. તો આપણે પહેલાંનો જવાબ લખીએ. A મળે તેની સંભાવના કેટલી. પહેલાં તો જુઓ કુલ કેટલા છે 1 2 3 4 5 6 ABCD થાય છે, એટલે નીચે કુલ અક્ષર કેટલા આપણા 6. એમાંથી A તો એ કેટલી વાર છે, અહીંયા પણ A છે, અહીંયા પણ, તો A કેટલી વાર થઈ આપણા 2, તો 2/6 તમે લખી શકો છો, 2/6. બીજો સવાલ આપણો કે D મળે તેની સંભાવના. D કેટલી વાર છે ABCDમાં, એક જ વાર D છે, તો આપણો જવાબ શું આવે 1/6. આનો છેદ ઉડાડવો હોય તો 2 તરી 6 તમે કરીને 1/3 પણ લખી શકો છો. બરાબર. ત્યાર પછી છે 11મા નંબરનો સવાલ. એક જથ્થો છે 144 બોલપેન છે, એમાંથી 20 બોલપેન તમારી ખામીયુક્ત છે, અને જો પેન સારી હશે તો નૂરી પેન લેશે અને નહીં હોય તો નૂરી પેન ખરીદશે નહીં. દુકાનદાર જોયા વગર એને એક પેન આપી દે છે. પહેલી સંભાવના તમને કીધી કે તે પેન લેશે તેની સંભાવના કેટલી અને નહીં લે તેની સંભાવના કેટલી. પહેલાં તો જો 144 બોલપેન છે, એમાંથી ખામીયુક્ત એટલે કેવી છે બંધ. જો 144માંથી 20 બંધ હોય તો બાકીની કેવી હોય ચાલુ હોય. તો આમાંથી 144માંથી 20 જાય તો તમારી ચાલુ બોલપેન કેટલી હોવી છે 124 કેવી હોવી છે આપણી ચાલુ, અને 20 આપણી કેવી છે બંધ. હવે પહેલો સવાલ કે તે પેન ખરીદશે મતલબ એ પેન કેવી હશે ચાલુ હોવી જોઈએ. તો ચાલુની સંભાવના કેટલી 124. તો પહેલાંનો જવાબ થાય 124 અને કુલ બોલપેન કેટલી આપણી 144. નીચેનો જવાબ 144 એ કોઈ દિવસ બદલાય નહીં. તો 124 અને 144 આના આપણે શું કરીએ છેદ ઉડાડીએ એટલે કે અડધા કરીએ. તો 124 100 અડધા 50 24 અડધા 12 એટલે 100 ને ખાલી 62 રહે આપણા. 100 અડધા 50, 24 અડધા 12, તો 62 થયા. 144 અડધા કરે, 144 અડધા કેટલા થયા આપણા 72. અહીંયા પણ 62 અડધા કરીને 72 પણ અડધા કરે, તો 62 અડધા થઈ ગયા તમારા 30 અને 72 અડધા થઈ ગયા આપણા 36. તો આનો જવાબ તમારા આવે 31/36. ત્યાર પછી છે તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી. તો પેન નહીં ખરીદે તો પેન કેવી હોય બંધ. તો તેના આપણે બંધ પેન કેટલી છે 20. કુલ પેન કેટલી છે આપણી પાસે 144. તો 20 અડધા થાય 10, 144 અડધા થાય 36, અને આના પણ કરીએ તો 10 અડધા થાય તમારા 5, અને 36 અડધા કેટલા થાય 144 અડધા 72, અને 72 અડધા કેટલા થાય 36. તો આનો જવાબ તમારો હવે 5/36. હવે એક લાસ્ટ સંભાવના બાકી છે. પાસાને 2 વખત ઉછાળવામાં આવે, એમાંથી એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના કેટલી. ઓછામાં ઓછી એક વાર 5 મળે તેની સંભાવના કેટલી. અને એક સૂચના તમને આપી છે કે એક પાસાને 2 વાર ઉછાળવો અને એક પાસાને એક વાર અને એક પાસાને 2 વાર ઉછાળવો. એક સાથે ઉછાળે બંને પ્રયોગ કેવા ગણવાના એક જ. પાછો પૂછે એટલે આપણે એક શું કરીએ 6 પાસાની બાજુ હોય, તેથી આપણે એક અહીંયા કોષ્ટક દોરીએ, એના પરથી આનો જવાબ આપણે મળી જશે. 1/1, 1/2, વચ્ચે અલ્પવિરામ કરીએ 1/3, 1/4, 1/5 અને 1/6. 6 સુધી જવાનું, કેમ કે આપણે પાસામાં કુલ સંખ્યા કેટલી હોય 6. આવું આપણે કરવાનું કેટલી વખત 6 સુધી. આ પહેલાં આગળ બધામાં 1 મૂકીએ, હવે આગળ બધામાં કેટલા મૂકીએ 2 મૂકીએ. પાછળ તો 1 તો હતો એમને 2 2 3 2 4 2 5 અને 2 6, એવી રીતે 3 3 3 1 3 2 3 3 3 4 3 5 3 6, એવી રીતે 4, એવી રીતે 5 અને એવી રીતે 6. ચાર 2 5 2 6 2 4 3 5 3 6 3 4 4 4 5 અને 4 6 4 5 4 5 5 અને 5 6 6 4 6 5 અને 6 3
6 6 આના પરથી તમારો જવાબ આપણે શોધીએ. તો પહેલો સવાલ તો આપણે કીધો છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, 5 મળે નહીં. તો આપણે પહેલાં તો જોઈ લઈએ કે આખા પૃષ્ઠમાં 5 ક્યાં ક્યાં આપણે આવે છે. તો જુઓ અહીંયા એક વખત 5 છે, અહીંયા બીજું, તો અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે, અને આખી લાઇનમાં બધે 5 5 છે, અને છેલ્લે પણ 5 છે. તો 5 આવે કેટલી વાર? તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 વખત આપણને 5 મળે. પણ આપણે પહેલો સવાલ કીધો કે ના મળે એવી સંભાવના કોઈ દીધી. તો આપણે તો પહેલાં તો જોઈએ તો પાસાનો બંને વખત ઉછાળે તો 36 થાય. જો પાસાને એકવાર ઉડાડીએ તો 6ના 1નો ગુણાકાર કરે તો શું જવાબ આવે? 6. જો પાસાને 2 વખત કીધો છે આપણે તો 6 ગુણ્યા 6, તેથી કુલ જવાબ કેટલા મળે આપણા? 36. તો પહેલાંનો જવાબ આવે આપણો 24 મળે તો કેટલા મળે? 11 મળે. અને 36માંથી 11ને બાદ કરી દઈએ તો આપણે શું જવાબ આવે? 25/, કુલ સંભાવના કેટલી આપણી? 36. તેથી પહેલાંનો જવાબ શું આવે આપણો? 25/36. બીજો સવાલ કીધો છે આપણે કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. 5 મળે એમ કે તો 5 કેટલી વખત મળે? આપણે હમણાં સરળ કરીએ આપણે કેટલા થાય? 11. તેથી બીજાનો જવાબ શું આવે? 11/36. તેથી તમારી મોસ્ટ આઈએમપી સંભાવના આ ચેપ્ટર આપણે કેવું થયું અહીંયા કમ્પ્લીટલી પૂર્ણ થયું. 100% તમને કહું છું કે આની બહાર બોર્ડમાં એક પણ પ્રશ્ન જશે નહીં. 14 માર્ક્સ તમારે બેઠા લેવા જોઈએ. તો એક વખત આ દેશે 12 સંભાવના તમે જોઈ લો તો તમને આરામથી 14 માર્ક્સ, એમાં એમસીક્યુમાં પૂછે, 3 માર્ક્સમાં પૂછે કે 4 માર્ક્સમાં પૂછે, એ તમને 100% તમને આવડી જશે. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10ના વિદ્યાર્થી સુધી પહોંચાડો અને તેમને પણ સંભાવનાના પૂરેપૂરા માર્ક્સ મળી રહે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.